મજા ક્યાં આવે ખબર છે સાહેબ? એકવાર હું લંડન ગયો તો, લંડનની અંદર સાહેબ એક માણસ ખારી સિંગ વેચતો હતો. ખારી સિંગ લંડનના એરપોર્ટ ઉપર ખુલ્લે આમ ખારી સિંગ, ભરરોજ મોટો દાણો બદામ, ખારી સિંગ. મેં તો અહીંયા કોને ખબર પડે ગુજરાતી? આ હું કરવા મહેનત કરે છે. ખારી સિંગ બૂમો પડે, બદામ ભરોજ. એટલે હું પહેલા 3 મિનિટ જોતો હતો. આને અહીંયા ખારી સિંગનો ધંધો કરવાનું ઉજ્યું. મેં કીધું પછી ધીમે રહીને જોતો હતો. ખારી સિંગ ગયો. આને મળીએ. મેં નજીક જઈને કીધું બધું મોટા ભાઈ અહીંયા તું ગુજરાતી ઉભો રહે, એડ્રેસ બતાવીને કે કોઈ નહીં બતાવતું યાર. કે મને એમ કે કંઈક બોલું તો બતાવશે. બધું હું એડ્રેસ શોધું. તું ચાલુ કર. ભજીયા રાયપુરના ભજીયા. હા કે હું ભરૂચ તો તું અમદાવાદનો ભજીયા આમ જ થાય કે અહીંયા આવા રસ્તા સાહેબ બીજા કોઈને ના સૂજે. વિશ્વમાં આવા આઈડિયા કોઈની પાસે હોય તો એકમાત્ર ગુજરાતી પાસે જ છે સાહેબ. આ બહુ સાચી વાત. પણ ભાષા સાહેબ અઘરું કરી નાખે ઘણી વાર. જ્યાં ગયો છું ત્યાં ભાષા મને નડી છે ને એવી અઘરી રીતે નડી છે ને સાહેબ કે મને એમ થઈ ગયું કે તોય મેં નવી ભાષા શીખવાનું છોડ્યું નથી સાહેબ. હું ફ્રેન્ચમાં પણ શીખું છું. જમાપેલ, અમિત, ઇવુ, ઇત્વા, આઈ મીન દિયાનાન, પોર્ટુગીઝ શીખું. બધી ભાષા શીખવાનો પ્રયત્ન ચોક્કસપણે મેં કર્યો છે. એકવાર અમે સાઉથ ઇન્ડિયા જતા હતા સાહેબ. એટલે મને છે ને મારા ઘરનાએ બહુ સાચવી રીતે સમજાવ્યો હતો મને કે જો ભાઈ બધી ભાષા શીખાય, આ સાઉથ ઇન્ડિયાની ભાષા ના શીખાય. એમાં આપણી 3 પેઢી ઉકલી પણ તારાથી એક વર્ડ ના શીખાય. કારણ કે એક લોટાની અંદર 40-50 કાંકરા નાખીને ઉપર છીબું ઢાંકીને ખણખણ અવાજ આવે ને એવી એમની ભાષા. આપણને એમ થાય મોહમ્મદી વાળા ચિંગમ કાઢતું પછી બોલે. જીભને તમે ચારે તરજો બધા કરો ઘેર બેઠા. જો 1 મિનિટ કરો. જીભને ચારે બાજુ ફેરવો, અંદર લો બહાર લો. જો એક વર્ડ બની ગયો. આનો કંઈક મતલબ થતો હશે. કોકને કહેતા નહીં ગાળ બાળ થતી ધોઈ નાખશે. આવી ભાષા સાહેબ શીખાય જ નહીં. આપણી 3 પેઢી ઉકલે પણ એક શબ્દ આવડે નહીં આપણને. આવી ભાષા શીખાય જ નહીં. એટલે મેં શું કર્યું, બધું આપણે આ શહેરમાં કે આ રાજ્યમાં પ્રયત્ન નહીં કરીએ. બેંગ્લોર જતો હતો પણ મેં કીધું એક તો આપણને ગુજરાતીઓને તમામ નોન સાઉથ ઇન્ડિયનને એક એવી ભ્રમણા છે, પેલો કંઈક બોલે નહીં આમ બોલે ઇંગ્યો આપણે વડે કેમ આવું કંઈક બોલે ને આપણને એમ કહીએ કે મલયાલમ. પેલો કે એક તો એક નક્કી કરો, જો મલયાલમ, તેલુગુ, તમિલ, કન્નડ આપણા માટે બધું હરખું. પણ એમનામાં જમીન આસમાનનો ફેર છે. એવું આપણે સમજીએ નહીં. એટલે મેં કીધું આપણે અહીંયા કોઈ અખતરા કરવા જ નથી. 5 કલાકાર હતા, અમે 5 હાસ્ય કલાકાર. બધાને સમજાય. મેં કીધું ત્યાં કોઈ કંઈ અખતરા કરતા નહીં. વળકમ બોલતા હશો, પેલાને ખબર નહીં પડે. આપણે મલયાલમમાં બોલીશું, એ કન્નડ સમજતા હશે. અખતરા જોઈએ જ નહીં. મને કે ડન અમિતભાઈ તમે નાખો તો આપણે નહીં કરવા અખતરા. હવે થયું એવું કે અમારી ટિકિટ ખોવાઈ ગઈ. ટિકિટ ખોવાઈ એટલે મોટો પ્રશ્ન. આપણે અજાણ્યા રાજ્યમાં આપણને ટિકિટ ખોવાઈ શું કરવું? એટલે મેં સામે એક ભાઈને પૂછ્યું. મેં કીધું એન્દી, હા પેલો કે આતા થોડા એન્દી મેરે કો આતા. મેં સારું ચલો કોક મળ્યું. અને મેં કીધું हमारा एक्चुअली टिकट गुम हो गया, वी लॉस्ट आवर टिकट, व्हाट शुड वी डू, हमें क्या करना चाहिए? बोले देखा तुम क्या करेगा, टीसी आएगा तुम्हें बोलेगा टिकट गुम हो गया, बोलेगा? मैं कीधું हम बोलेगा. પછી મને कहते तुम्हारा नाम पूछेगा टीसी. मैं कीधું तो हम बताएगा अमित खुआ. नहीं ऐसे अमित और अमित सुमित कामित ऐसा बताएगा तो वो तुमको छोड़ेगा नहीं. तो मैं कीधું આના માટે नामकरण थोड़ी फरी થાય. मैं कीधું मैंने कहा ऐसे तुमको क्या करने का, ऐसे साउथ इंडियन कोई नाम सोच के रखने का, वो टीसी को बताने का. वो सोचेगा कि ये तो अपने वाला है, ऐसा अपने वाला समझ के तुमको चढ़ देगा. મેં કીધું હા તારું લોજિક જબરું. એટલે મેં કીધું જો સાઉથ ઇન્ડિયન નામ આપણે વિચારવાના છે. ઇન્ટરનેટ ફેસિલિટી અવેલેબલ નહોતી અમારી પાસે નેટમાં. એટલે મેં કીધું એક કામ કરો, આપણને હવે સાઉથ ઇન્ડિયન નામ છે ને તમામ ગુજરાતીના હૃદયની નીકળેલી વાત કહું તો સાઉથ ઇન્ડિયન નામમાં આપણી પાસે 4-5 નામનો કોટા ફિક્સ છે. એક પ્રભુદેવા, એક રજનીકાંત, એક ચિરંજીવી, એક નાગાર્જુન ને 5મું પેલું હમણાં આવ્યો એ ધનુષ. હારું 6ઠું નામ આપણામાંથી કોઈને સૂજે નહીં. બોલો અત્યારે 5 મિનિટનો ટાઈમ આપું, શાંતિથી વિચારો. ના જ સૂજે આપણને. આ 5 જ નામ આવડે આપણને. અમે 5 હતા, 5 નામ હતા. મેં વેચી લો એક હું રજનીકાંત, તું પ્રભુદેવા, એક દિવસ માટે હીરો. આનંદ કરો. મેં કીધું હા. એટલે બધાએ 5 નામ વેચી દીધા. હવે 72 જણાની બોગી હતી. પેલા 15 જણા સુધીમાં અમારા 5 નામ હારા વપરાઈ ગયા. હવે અમે ચિંતામાં ખરું, આ તો વપરાઈ ગયા. પેલો પ્રભુદેવા કે આ પ્રભુદેવા કે હું પ્રભુદેવા કહું, પેલો કઈ એટલો મૂર્ખો તો હતો નહીં કેમ કે 3 પ્રભુદેવા. હવે પકડી લે. એટલે આપણા ગુજરાતી ભાષામાં છે ને સાહેબ, એની ગુજરાતી ભાષાની એક બીજી વિશિષ્ટતા તમને કહું. ગુજરાતી ભાષાની વિશિષ્ટતાઓ તો કદાચ ગણાવા એટલી ઓછી છે. કદાચ આપણે ત્યાં તું, તમે અને આપ જેવા શબ્દો છે ત્યાં બધામાં યુઝ કહેવાય અંગ્રેજીમાં. એમાં તુકારો કહો કે સામે વડીલ બેઠો એને યુઝ કહી શકીએ. આપણામાં તું, તમે, આપ આવા ઘણા શબ્દો છે. પણ ગુજરાતી ભાષાની એક બીજી વિશિષ્ટતા કહું. આપણે ત્યાં નામ બનાવવાનું તો સહેલા પડે. પેલાનું નામ અમિત છે, બાજુવાળાનું નામ રમિત. આનું નામ પંકજ છે, બાજુવાળાનું નામ શંકા છે. આનું નામ સુમિત છે, પેલાનું નામ રમિત. આવું થઈ શકે આપણામાં. પરેશનું નરેશ છે, આવું થાય સાહેબ. એટલે આપણે શું કરીએ ખબર છે, આપણે બાજુવાળાના નામનું રાઇમિંગ શોધી કાઢીએ. પહેલો છેલ્લો અક્ષર બદલો, નામ બની ગયું. હવે મેં કીધું પ્રભુદેવાનું ગભુદેવા કરીશું તો પેલો ધોઈ નાખશે. રજનીકાંતનું મજનીકાંત કર્યું તો આમાં મેળ પડે આપણો ક્યાંય. હા તો આમની ભાષા કેવી. એટલે મેં કીધું એક કામ કરો, જો
બાજુવાળો જે નામ બોલે ને એનો પહેલો વર્ડ આપણે પહેલો અક્ષર આપણે બદલી નાખવાનો. ધારી લો કે બાજુવાળો બધું રજનીકાંત બોલે તમારે પજનીકાંત કરી નાખવાનું. હું કજનીકાંત કરીશ ના છજનીકાંત કરીશ. આ રીતે ગાડી ચલાવીએ બધા કે ઓકે ડન. હવે થયું એવું કે મારો જ નંબર પહેલો, મારી બાજુમાં એક જણો બેઠો હતો, એની પાસે ટીસી આવ્યો, ટિકિટ, પેલો કે ટિકિટ ગુમ હો ગયા, પેલો બગડ્યો, બધાનું ટિકિટ ખોવાઈ જાય છે. આમ તમને ગુજરાતી આપણે નહીં ઇતના ही आता था, બધાનું ટિકિટ ખોવાઈ જાય છે. इसके आगे नहीं आता है. मैं कीधु तो क्या करेंगे, इसका नाम पूछेगा. मैं पूछो, एना नाम पूछो, तुम्हारा नाम? बोलो कि मेरा नाम सुब्रमण्यम. अच्छा तुम अपना वाला तुमको छोड़ दिया. मैं कीधु हारू एक नाम आवड़તું તું એ લઈ ગયો. એટલે પાંચમાં છઠ્ઠું માંડ ઉજ્યું તું મને, હારો લઈ ગયો. મેં કીધું એટલે મેં કીધું એને સુબ્રમણ્યમ કીધું, હું ગોઠવતો હતો. હજી તો મને એમ કે મને 2 મિનિટ મળશે, હું ગોઠવું. મગજમાં મારા હજી તાર ચાલતા હતા મગજના બધા. ત્યાં સુધી પેલો આવ્યો તો મેં ટિકિટ, મેં કીધું સર ગુમ હો ગયા. નામ? મેં કીધું પેલાનું સુબ્રમણ્યમ.